गाइस पॉपकॉर्न मिल गया है सेव પછી બધાને ફરીથી એક નવો વિડીયો બ્લોગની અંદર આજ તો ઉઠીને બહાર નાસ્તો કરી લઈએ. રામાપીરના મંદિરે રોકાયા હતા સેવા કેમ્પે ને હવન નીકળી ગયા છે. મારા જે કિલોમીટર રોજના કાપીએ છીએ એમ જ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ચા નાસ્તો થઈ ગયો છે. દાંતીવાડા ગામ એનો રોડ છે. ભાંડલી ગામ ફેમિલી ભાંડલી ગામ આવી ગયા છીએ. તો ફેમિલી એક જગ્યાએ વિસામાં થોડી વાર ઊભા રહ્યા છે અને કન્ટિન્યુ બિસ્કુટ તો વેચે છે અને ચા બને છે અને અહીંયા રામાપીરનું જ મંદિર છે સામે. જય બાબારી કાકા. જય બાબા. કયું ગામ છે રહ્યું? સોડાપુર. સોડાપુર. બસ બસ. સો ફેમિલી સોડાપુર ગામમાં ચા આ કાકાએ બનાવી છે. લીએ પછી નીકળી. ગણેશપુરા આવી ગઈ છે. ગણેશપુરા અને લગભગ 8 કિલોમીટર 7-8 કિલોમીટર પૂરું કરી નાખ્યું છે ચાલવાનું. ફેમિલી દિવસ ઉડી ગયો છે અને તિરંગા કને આવી ગયા છે પાણીના ચા લઈને. क्या है केड़ा? लो केड़ा तू ले. मुगी बहन चाय वाय पियो कि नहीं पियो? तुम लोग तो कुछ बोलते ही नहीं हो यार. એવું એમ નહીં મુગી ચા ચા પીને આ ચા ફદે પર તમારો લઈને આવ્યો હતો ચા બનાવવાની દૂધમાં. હા રેડો આવો આગળ. ફેમિલી કુચાવાડા ગામ પહોંચી ગયા છે ને રસ્તામાં નાસ્તો કરવાની જગ્યા સેટિંગ નથી થતું એટલે અહીંયા નાસ્તો કરવાનો છે. ફેમિલી કુચાવાડાથી નાસ્તો કરી લીધો છે મસ્ત મજાનો. ઘરે તો કોઈ દિવસ આમ ખાતો નહીં. હા પદ્ય ને એવું પણ અહીંયા તો મસ્ત બનાવ્યા એટલે મજા આવી ગઈ. ચા નાસ્તો ને બધું કરી લીધું છે અને કમ્પ્લીટ દારૂ ઉગી ગયો છે. ચાલવાનું ચાલુ કરી દીધું. ફરી વખતનું પાછું હવે જવાનું છે પાંથાવાડા અને એનાથી આગળ રાખ્યું છે બીજું 2 કિલોમીટર બપોરા કરવાનું. એટલે ત્યાં જઈને બપોરા કરવાના. કેમ્પ આવી ગયો. જય બાબારી ભાઈ. જય બાબારી. બોટલ આપી છે આ ભાઈએ તો. ફેમિલી થોડી વાર માટે રેસ્ટ કર્યો કન. કાકાએ ચાનો બહુ આગ્રહ કર્યો ને કે ના ઉભા રહ્યા ગાઈસ પણ રેસ્ટ કરી લીધો. કેમ ભાઈ પાંથાવાડા નજીક. જય બાબારી ભાઈ. જય બાબારી. બાબા રામદેવ સેવા કેમ્પ કઈ છે ભાઈ કન પાંથાવાડા. ચા નહીં હો ભાઈ. ચા નહીં ના ચા. સો ફેમિલી ત્યાં સેવા કેમ્પ હતો પણ પાણી પીને નીકળી ગયા કારણ કે હજુ બીજું 5-6 કિલોમીટર જેવું કાપવાનું છે.
કેટલું બાકી? 10 કિલોમીટર કાપવાનું છે. 10 કિલોમીટર કાપવાનું છે ભાઈ હજી તો. છે તો અને આ કયું ગામ આવ્યું આગળ? ગુંદરી. પાંથાવાડા ગામ આવી છે. ગુંદરી પાંથાવાળા ગામ આવી છે. ગુંદરી જવાનું છે ભાઈ હજુ. અને એક્ઝેક્ટ 10 કિલોમીટર બાકી છે. તો ફેમિલી ફાઇનલી લાસ્ટ કેમ્પ બસ બસ આપણે બપોરા કરવાનો છે ત્યાંનો. બસ બે પીધું હો. તો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છે જ્યાં બપોરા કરવાના છે ત્યાં. અને આજે પણ લોકેશન મસ્ત રાખી છે. જગ્યા ફિક્સ કરી છે જગ્યા ભાઈ. અને ભાઈને બધા પાછળ આવે છે. તો ચાલો ફટાફટ અમે અંદર જઈએ હવે. ફેમિલી અંદર એન્ટ્રી લઈ લીધી છે ને યાર લોકેશન જોવા એકવાર. મંદિર છે ભાઈ સુંધા માતા કરીને. રસોઈ બને છે ગાઈઝ રસોઈ. ચાઇનાથી બોલાવે છે ભાતનો કારીગર. બપોરે બેસી ગયા છે જમવા માટે. અને જમવા બનાવી છે દૂધી અને દાળનું શાક અને રોટલી. અને ભાતે બનાવે છે પણ આપણે લીધો નહીં. બેસી જાય જમવા માટે. તો યાર પહેલાં જમી લઈએ મસ્ત મજાનું, પછી આગળનો કન્ટિન્યુ કરીએ ને તો જમવાનું જમી લઈએ. તો ફેમિલી સુંધા માતાનું મંદિર છે રહ્યું ધનિયાવાડમાં. અને હવે મારા નેકરવું છે ચાલીને. તો બધા ભાઈઓને બધા આવે પછી નીકળી આવે ચાલીને. ફેમિલી હવે નીકળી ગયા છે. કનકભાઈને મળી ગયા રસ્તા. પાણી બોટલોને એવું લઈ લીધું હંગાત. અને તાપ યાર જોરદાર પડે છે. સો ફેમિલી નીકળ્યા પછીનો આ પહેલો વિસામો રામદેવપીર મહારાજનો. તો થોડી વાર આવીએ ને જઈએ. ગામ છે રહ્યું બોર ગામ. જય રામાપીર. જો ભાઈ બોર ગામ કયું? બોટ ગામ. હા બોટ ગામ. બોટ ગામ ભાઈ ફેમિલી પહોંચી ગયા છે. અને પહેલો વિસામો છે બોટ ગામનો. પાણીને એવું પી લઈએ પછી આગળનો રૂટ કન્ટિન્યુ કરીએ. ખાલી ખાલી ગયા ને. સો ફેમિલી અમે કનકભાઈ હું કદાચ ભાઈઓ આવીને બેઠા. 1 કિલોમીટર કદાચ બાકી છે. 1 કિલોમીટર ક્રોસ કરીને આવતા હશે. હજુ ઘણું બધું બાકી છે ને યાર. રીલ ને બધું એડિટ કરવાનું એટલે ચાર્જર લીધું હોય કારણ કે યાર આગળ લાઇટનો પ્રોબ્લેમ આવે એટલે લાઇટ અહીંયા પણ નહીં. તો ફેમિલી મેહુલભાઈને પણ આવી ગયા છે. અને અમે ચક્કાકાને બધા આવી ગયા છે. બાય બાય ફેમિલી. સો ફેમિલી રાજસ્થાન બોર્ડર આવી ગઈ છે. છોકરાઓને ચોકલેટ વેકી મારી છે. અને બોટ ગોમ બોટ बांट के बोट पढ़ लेना गाइस आप जो भी हो. आईनो आयो पेट्रोल पंप ना सादो पंप मसाला वगैरह नो. ये पहन के चलना पड़ता है, काला पड़ जाता है. राजस्थान में गुजरात में राजस्थान में એટલે ગુજરાતમાં હેડો લે. અરે આવું ના કર્યો. અરે તો રાજસ્થાનનું ખેંચ ચોકલેટ પાઈ લઈ લ્યો. ઇન્ડિયન મારી પાવ તું થાય. અલે આ રાજસ્થાન છે. તો ફેમિલી જેતાવાડા ગામ આવી ગયું છે. જેતાવાડા ગામ આવી ગયું છે ફેમિલી. જેતાવાડા ગામ. અને આ એનો ગેટ છે. તો ફેમિલી આપલા ગામ આગળ આવવાનું છે. એને એક બ્રેક કરી દીધી છે કારણ કે યાર ગરમી તો જો બરોબરની ગરમી છે. અને પાણી અને કોઈ બીજું લાવે તો જોઈ લઈએ. ગાંઠ લઈને આવ્યા શરબત. તો પહેલાં શરબત પી લઈએ પછી આગળનો રૂટ કન્ટિન્યુ કરીએ. ને હજુ જકાકાને પાછળ છે એટલે આગળનો રૂટ પછી કન્ટિન્યુ કરીએ. પહેલાં શરબત પીએ ને યાર. આટલી બધી ગરમી તો જો યાર. આટલી બધી ગરમી હેડવાનું थोड़ा रेस्ट कर लिए भाई निकलिए. गाइस पॉपकॉर्न मिल गया है. राजस्थान में पॉपकॉर्न मिल गया है.
બાપલા ગોમ 1 કિલોમીટર બાકી છે અને વિસામો એક આવી ગયો બાપલાવું નાખ્યું એટલે બાપલાથી એટલે ફેલાઈ જાય સો ફેમિલી ખાસા બધા કિલોમીટર કાપે હવે બાપલા 1 કિલોમીટર બાકી છે ખાલી રેસ્ટ લઈ લઈએ થોડો ઘણો ત્યાં કે ચાવ તો હાલો ત્યાં મજા ફેમિલી 1 કિલોમીટરની નદી મસ્ત મજાની કાપી છે કદાચ હા રેતીવાળા ધફ્ફામાં એડે છે અને આ બધી ઓડિયન્સ છે અમારી અને આ મોટો સબસ્ક્રાઈબર છે અમારો બહુ સિતારો મોટો સો ફેમિલી જેટલા બાળકો મળે છે અહીંયા એ બધાને ચોકલેટ એ બધું આલે છે અને આપણો જે પરિસ્થિતિ છે એનો થેન્ક યુ ને આભાર માનો બાકી અહીંયા એવું છે ને કે લાઇટે નહીં આ સેવા કેમ્પો મળતા રહેશે રમાપીનના જો આ બધો અહીંયાનો છોકરો જય બાબારી બાકી ચોકલેટોને એવું હારી લીધું છે બધું વેચતા રહીએ છે લગભગ 2 પેકેટ લીધો તો ભાઈ બે પેકેટ પૂરો થઈ ગયો એક મારા જોડે હતું એ પૂરું થઈ ગયું એટલે રમાપીને એટલો ઉપકાર માનો કે આપણે જે પરિસ્થિતિમાં છીએ એ પરિસ્થિતિમાં બહુ સારા છીએ બાકી ચાલતા રહીએ છીએ ફેમિલી નદી પછીનો આવ્યો પહેલો કેમ્પ છે આગળ એક આવે છે કેમ્પ ત્યાં રોકાવાનું છે એટલે ઊભું રહેવાનું છે થોડી વાર આ બધો ઘર હશે એનો હા નવું ઘર બને છે લાગે છે હા એટલે બન જ છે એમ લોડ્યું કેમ્પ અને સેવ કેમ્પ ઉપર આવી છે ભાઈ બધા ભાઈઓ નાસ્તો કરી લે છે આગળ જઈએ જગ્યા બેઠા છીએ फैमिली फाइनली पहुंच गया सर जैतपुर ना पकौड़ी आजी से पर कोई खाने के लिए रुकेगा नहीं सभी बंदे अभी अभी जंगल से निकले हैं फैमिली બધા પહોંચી ગયા છે જય બાબારી જય બાબારી જય બાબારી અતુલ જય બાબા હા ચોકમુક કાન રસોઈ ચાલે છે તૈયારી ચાલે છે ફેમિલી ખાવાનું બનાવવાની જય માતાજી જય રમાપી હાલો તો આમાં જમીન જ નહીં ખાઈ ધોઈને બ્લોગ ચાલુ કરીએ મસ્ત મજાનું બધા નાહી ધોઈ લીધું છે બધા રેડી થઈ ગયા છે અને હવે કરવાની છે રામાપીરની મસ્ત મજાની આરતી અને પછી જમી લેવાનું છે તો જો આરતીની તૈયારી થઈ ગઈ છે આરતીની તૈયારી કરે છે અને એ વિડીયો કોલ ચાલે છે એ રાજસ્થાનમાં જય બાબા તો ફેમિલી અમે જે જગ્યાએ રોકાયા છે ને એ ત્યાંના અહીંયાના એક સાહેબ છે જેમનું આખું એક મહેલ જેવું એટલે ઘર બનાવેલું છે અને ત્યાં એમને અમને આ કેમ્પ જેવું કરેલું છે તો એ સાહેબને પહેલાં આપણે મળીએ અને પછી પૂછીએ કે આ લોકેશન કયું કહેવાય પહેલાં તો એમનો કેમ્પ બનાવેલો છે આખો સાહેબ શું નામ આપનું સગનપુર એવું છે એમ અને આ જે આપણે કેમ્પ કરીએ છીએ એ દર સાલ હોય છે અને યાત્રીઓ આવે છે એમને એ રહેવા માટેની પરમિશન તમે જ આપેલી છે એમ બરાબર ફેમિલી એમનું જ આવી રહ્યું રિસોર્ટ છે અને જેતપુર હાઈવે આ લોકેશન છે એનું અને જે આખું રિસોર્ટ એ એમનું જ છે પોતાનું જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પહેલાં જમી લઈએ જમવા હું બનાવીશ ખીચડી શાક પાપડ રોટલી અને કઢી અને આજ તો લડ્ડુનો પ્રસાદ છે એટલે બધા જમવા બેહ્યા ભાઈઓ જમી લઈએ પછી આગળનો પ્લાન કહીએ તમને આગળનો પ્લાન કઈ છે નહીં બાકી બધા ઊંઘી ગયા છે યાર અને આજનો બ્લોગ જરા પણ સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ પછી કાલના વિડીયોમાં ત્યાં બધે બધાને બાય બાય જય રામાપીર બાય બાય